હેલો સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. હું જતીન પૂરણ વૈરાગી ફરી એકવાર આપની સમક્ષ કેમિસ્ટ્રી લઈને હાજર છું. મિત્રો, આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર કરી રહ્યા છીએ અને આજે એમનો 37th લેક્ચર છે. આજે ઓલમોસ્ટ એમનો છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો, રાઈટ. આપણે આગળ શક્તિ સ્તર આલેખ દોરતા શીખ્યા, કેટલા અણુના, કેટલાક અણુ આયનના, અને એમાંથી બે ત્રણ તમને હોમવર્કમાં પણ આપ્યા હતા. O2- છે, O2 છે, રાઈટ, O2+ છે, એવા તમને હોમવર્કમાં પણ આપ્યા હતા અને ઘણા બધા સ્ટુડન્ટ્સે મને સેન્ડ પણ કર્યું છે લખીને પર્સનલમાં, રાઈટ. સો એ ટોપિક પૂરો કરી અને આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ અને એ ટોપિક છે હાઇડ્રોજન બંધ. એને H બંધાઈ ગયે છે, એને હાઇડ્રોજન બંધ આખું બોલવું હોય તોય પણ બોલી શકાય અને એને ઇંગ્લિશમાં પણ હાઇડ્રોજન બોન્ડ કહેવાય. હાઇડ્રોજન બંધ છે, ક્યારે કેવો શબ્દ વાપરો, હાઇડ્રોજન બંધન શબ્દ વાપરો હોય એટલે હાઇડ્રોજન બોન્ડિંગ, બધું એક જ થયું. હવે સિમ્પલ ક્વેશ્ચન થાય કે ભાઈ હાઇડ્રોજન બંધ કહેવાય કોને? તો કે હાઇડ્રોજન બંધ માટે ચોખ્ખી વાત છે તો હાઇડ્રોજન તો સંકળાયેલો જ હોય, કારણ કે નામમાં હાઇડ્રોજન છે. પણ ગમે ત્યાં હાઇડ્રોજન છે એ બંધ બનાવતો હોય તો એને હાઇડ્રોજન બંધ કહેવાય? તો કે ના કહેવાય. તો ક્યારે કહેવાય? તો કે વધુ વિદ્યુત ઋણ તત્વો વધુ વિદ્યુત ઋણ તત્વોમાં કોણ છે? ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. વધુ વિદ્યુત ઋણ તત્વો જેવા કે ફ્લોરિન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે. ક્લોરીન પણ વિદ્યુત ઋણમાં આવે, પરંતુ એની વ્યાખ્યામાં ક્લોરીનનો સમાવેશ કરતા નથી. પછી અપવાદરૂપ કિસ્સામાં એમને સ્વીકારી લઈએ છીએ, પણ according to definition we cannot involve chlorine, right? તો વધુ વિદ્યુત ઋણ તત્વો જેવા કે ફ્લોરિન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ જ્યારે હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય કોઈ એક અણુમાં, ત્યારે શું થાય? તો કે આ વધુ વિદ્યુત ઋણ તત્વો છે એ શું કરશે? તો કે વધુ વિદ્યુત ઋણ છે. વિદ્યુત ઋણતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. હવે આ તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે, તો જ્યારે વધુ વિદ્યુત ઋણ તત્વો હાઇડ્રોજન સાથે કોઈ અણુ અથવા સંયોજન બનાવતા હોય ત્યારે આ જે વધુ વિદ્યુત ઋણ તત્વો છે એ આંશિક ઋણ વીજભાર ધારણ કરશે અને હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધારણ કરશે. શું કામ, કેવી રીતે એ સમજાવું. વધુ વિદ્યુત ઋણ તત્વો આંશિક ઋણ વીજભાર ધારણ કરશે અને હાઇડ્રોજન છે આંશિક ધન વીજભાર ધારણ કરશે, અને આવી રીતે એક અણુનો હાઇડ્રોજન કેવો? તો કે આંશિક ધન વીજભારિત. બીજા અણુના વિદ્યુત ઋણ તત્વ એના ઉપર કેવો આવ્યો છે ભાઈ? આંશિક ઋણ વીજભારિત. સાથે જોડાય તેને હાઇડ્રોજન બંધ કહે છે. થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, હમણાં સમજાવું એટલે બહુ ક્લિયર થઈ જશે. કે દાખલા તરીકે હું તમને HF નું ઉદાહરણ આપું, હાઇડ્રોજન ફ્લોરાઇડ. ઓકે, તો હાઇડ્રોજન ફ્લોરાઇડ કેવું હોય? તો કે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ આ એક HF અણુ પડ્યો છે, આ બીજો HF અણુ છે, આ ત્રીજો HF અણુ છે, આ ચોથો HF અણુ છે. તો થાશે શું? તો કે આવા જ્યારે પડ્યા છે ત્યારે આ જે વચ્ચે બનેલો છે આ તો સહસંયોજક બંધ બનેલા છે. આ જે આ છે ઈ તો કેવા છે? તો કે ઈ તો સહસંયોજક બંધથી જોડાયેલા અણુઓ છે. આ બધા જે દેખાય છે બધા સહસંયોજક બંધ છે.
પણ હવે એમાં શું થશે તો કે આ વિદ્યુત ઋણ તત્વ છે, ફ્લોરીન છે એ વધુ વિદ્યુત ઋણ તત્વ છે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. એટલે શું થાય તો કે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ આમની વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મ તો હશે જ, કારણ કે બંધ બન્યો છે. બંધ ક્યારે બને? બે ઇલેક્ટ્રોન ભેગા થયા હોય ત્યારે એક બંધ બને. તો ઈ જે બેયની વચ્ચે બંધનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ઈ શું થશે તો કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ થોડું ફ્લોરીન તરફ ખસેલું હોય. બંધનું કારણ કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે એટલે આ ઇલેક્ટ્રોનના ફ્લોરીનમાં આકર્ષે એટલે શું થાય તો કે આ જે વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ને ઈ સ્લાઇટલી કઈ બાજુ જાય તો કે ફ્લોરીન તરફ છે ઈ ખસેલું હોય. અને ફ્લોરીન તરફ ખસેલું એટલે ફ્લોરીન ઉપર કેવું તો કે આંશિક ઋણ વીજભાર આવ્યો, કારણ કે ઇલેક્ટ્રોન્સ એની નજીક આવ્યા છે. અને હાઇડ્રોજન થી ઇલેક્ટ્રોન તો કે દૂર ગયા એટલે એની ઉપર આંશિક ધન વીજભાર. તો કે સર આંશિક કેમ આવ્યું? એમનો ઋણ હા એમ આ મેળવી જ લે, આ ગુમાવી દે, બંધ તૂટી જાય તો બને, તો આ ઋણ બને, આ ધન બને. પણ બંધ તૂટતો નથી, હજી આને સંપૂર્ણ મેળવી લીધા નથી, આને સંપૂર્ણ ગુમાવી દીધા નથી. એટલે આ તો ખાલી હજી ટ્રાન્સફર થાય છે, મૂવમેન્ટ થઈ છે, અહીંથી એમ ખસે છે, આની નજીક આવ્યા એટલે આંશિક ઋણ, આનાથી દૂર ગયા એટલે આંશિક ધન. તો બધામાં એવું જ બનશે ભાઈ. આમાં પણ ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરીન બાજુ ખસેલું છે તો એમાં પણ આંશિક ઋણ, આંશિક ધન, આમાં પણ આંશિક ઋણ, આંશિક ધન. બધામાં ઇલેક્ટ્રોન યુગ્મ કઈ બાજુ તો કે ફ્લોરીન બાજુ ખસેલું દેખાય. એટલે મેં શું કીધું છે, વધુ વિદ્યુત ઋણ તત્વ હાઇડ્રોજન સાથે કોઈ અણુ અથવા સંયોજનમાં હોય ત્યારે આ અણુ HF અણુ કયો કે HF સંયોજન કયો, રાઈટ? એમાં હાઇડ્રોજન ને ફ્લોરીન જોડાયેલા છે એટલે કોઈ સંયોજનમાં હોય ત્યારે એનું ઉદાહરણ મેં કહ્યું. ત્યારે વધુ વિદ્યુત ઋણ તત્વો છે આંશિક ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે. આમાં વધુ વિદ્યુત ઋણ કોણ હતું? ફ્લોરીન. તો જો આંશિક ઋણ વીજભાર પ્રાપ્ત કર્યો તો કે હા. અને હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધારણ કરશે તો કે હા, હાઇડ્રોજને આંશિક ધન વીજભાર ધારણ કર્યો. જ્યારે વધુ વિદ્યુત ઋણ તત્વો હાઇડ્રોજન સાથે કોઈ અણુ અથવા સંયોજનમાં હોય તો અહીંયા છે ત્યારે વિદ્યુત ઋણ તત્વ છે આંશિક ઋણ વીજભાર પ્રાપ્ત કરશે અને હાઇડ્રોજન આંશિક ધન વીજભાર પ્રાપ્ત કરશે. કર્યું? હવે એક અણુનો હાઇડ્રોજન એટલે કે આંશિક ધન વીજભાર બીજા અણુના વિદ્યુત ઋણ તત્વ સાથે, એટલે કે હવે શું થાય તમે જો આવા તો કેટલા બધા અણુઓ પડ્યા હશે. તો એ અણુમાં શું થાય તો કે એકનો આંશિક ઋણ બીજાના આંશિક ધન પ્રત્યે આકર્ષણ દર્શાવે અને ઈ આકર્ષણથી જે બંધ બને એને હાઇડ્રોજન બંધ કહેવાય. આ કયો બંધ બન્યો તો કે હાઇડ્રોજન બંધ બન્યો. એવી જ રીતે એકનો આંશિક ઋણ એકનો આંશિક ધન એમની વચ્ચે જે બંધ બનશે એને આપણે હાઇડ્રોજન બંધ કહેશું. એવી જ રીતે એકનો આંશિક ઋણ એકનો આંશિક ધન એમની વચ્ચે જે બંધ બને એને પણ આપણે હાઇડ્રોજન બંધ કહેશું. તો આવી રીતે હાઇડ્રોજન બંધ જે બને છે ઈ કોની વચ્ચે તો કે એકનો ફ્લોરીન પોતાની વચ્ચે બંધ છે તો કે અરે ભાઈ ઈ તો સહસંયોજક બંધ છે, રાઈટ? એ નહીં, એના સિવાયનો જે બંધ બને છે એ બંધને શું કહેવાય તો કે હાઇડ્રોજન બંધ. એક અણુનો હાઇડ્રોજન, એક અણુનો હાઇડ્રોજન અને અન્ય અણુનો વિદ્યુત ઋણ તત્વ એટલે બીજાનું ફ્લોરીન એમની વચ્ચે જે બંધ બને છે, જે જોડાય છે, જે ડોટેડ લાઈન થી બતાવેલું છે અથવા ડેશ વાળી લાઈન થી બતાવેલું છે એને હાઇડ્રોજન બંધ કહેવાય. ટૂંકમાં એક વિદ્યુત ઋણ તત્વ અને એક હાઇડ્રોજન બેય વચ્ચે જ્યારે આવું આકર્ષણથી એક નવો બંધ બને એને હાઇડ્રોજન બંધ કહેવાય. સહસંયોજક બંધ કરતા એ કેવો હશે તો કે નબળો હશે. સહસંયોજક બંધ કરતા કેવો હશે તો કે નબળો હશે. અચ્છા, હવે ટેક્સ્ટ બુકમાં તમારે પાછા આમાં બીજી થિયરી એની છે કે બનવાનું કારણ. તો બનવાનું કારણ તો મેં આમાં સમજાવી જ દીધું. શું સમજાવ્યું? એટલે એમાં તમારે લખવાનું છે, એમાં જે લખ્યું છે પોઈન્ટ વાઇઝ લખી નાખજો. પણ એનું કારણ શું થયું તો કે કારણ એ થયું કે વિદ્યુત ઋણ તત્વ છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન મેળવશે, પોતાની બાજુ ઇલેક્ટ્રોન આકર્ષે અને એના કારણે પોતે આંશિક ઋણ વીજભાર ધારણ કરે. એના કારણે હાઇડ્રોજન છે એ આંશિક ધન વીજભાર ધારણ કરે અને એના કારણે આવું ધ્રુવીયતા ઉત્પન્ન થાય. જેમના બંને છેડે કોઈ વીજભાર હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર, જેમના બંને છેડે વીજભાર હોય એને આપણે ધ્રુવીય અણુ કહીએ. પણ આમાં કમ્પ્લીટ ધ્રુવીય નથી બનતું, પણ છતાંય ધન વીજભાર ઋણ વીજભાર તો છે આંશિક. એટલે એક ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે અને એના કારણે બે અણુઓ વચ્ચે આવો બંધ રચાય છે. તો હાઇડ્રોજન બંધ રચાવાનું કારણ પણ આપણે કીધું કે આવા વિદ્યુત ઋણ તત્વો હાજર છે એના કારણે, રાઈટ? આ એક ઉદાહરણ થયું મિત્રો. બીજા ઉદાહરણમાં આપણે ચર્ચા કરીએ. માની લો કે હું પાણીનું ઉદાહરણ આપીએ. આ HF અણુમાં થયું. પાણીમાં ઉદાહરણ આપણે આપવું હોય, સમજાવવું હોય તો ઓબવિયસ છે, સમજાવી શકાય, રાઈટ? તો પાણીમાં આપણે હાઇડ્રોજન બંધ સમજાવવો છે તો એક હાઇડ્રોજન, એક ઓક્સિજન, એક હાઇડ્રોજન. આ પાણીનો અણુ થયો. આ એક હાઇડ્રોજન, એક ઓક્સિજન, એક હાઇડ્રોજન. આ બીજો પાણીનો અણુ થયો.
ઓકે ગુડ. આ ત્રીજો પાણીનો અણુ લખું છું. હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે. તો અહીંયા પણ શું થશે મિત્રો? તો કે ઓક્સિજન છે એ આંશિક ઋણ વીજભાર ધરાવશે, હાઇડ્રોજન છે એ આંશિક ધન વીજભાર ધરાવશે. હાઇડ્રોજન છે એ આંશિક ધન વીજભાર ધરાવશે અને ઓક્સિજન છે એ આંશિક ઋણ વીજભાર ધરાવશે. હાઇડ્રોજન છે એ આંશિક ધન વીજભાર ધરાવશે, ઓક્સિજન છે એ આંશિક ઋણ વીજભાર ધરાવશે. -2 ડેલ્ટા લખ્યું કારણ કે બંને પાસેથી એક ઇલેક્ટ્રોન યુગ્મ નજીક આવતા હોય. હવે આ પાણીના અણુ તો કઈ એક પાણીનો અણુ તો રહેવાનો નથી, એવા તો અસંખ્ય પાણીના અણુઓ હશે. તો એ અસંખ્ય પાણીના અણુમાં એકનો ધન વીજભારિત હાઇડ્રોજન બીજાના ઋણ ભારિત ઓક્સિજન સાથે આકર્ષણથી જે બંધ બનાવે એને કહેવાય હાઇડ્રોજન બંધ. રેડી? તો આ થયા હાઇડ્રોજન બંધ. હવે આપણે જોવા છે મિત્રો હાઇડ્રોજન બંધના પ્રકાર. હાઇડ્રોજન બંધના પ્રકાર. હવે હાઇડ્રોજન બંધના પ્રકાર તમે જોવા જાવ ને તો બે પ્રકાર છે અને બહુ ઈઝીલી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઓકે, હાઇડ્રોજન બંધના પ્રકાર છે બે. પહેલું છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજું છે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે બે પ્રકાર છે. ઓકે, આંતર આણ્વીય ને કહેવાય ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ અને આને કહેવાય ઇન્ટ્રામોલેક્યુલર. ઇન્ટરમોલેક્યુલર અને ઇન્ટ્રામોલેક્યુલર. આંતર આણ્વીય એટલે ઇન્ટરમોલેક્યુલર, આંતઃ આણ્વીય એટલે ઇન્ટ્રામોલેક્યુલર. હવે આંતર આણ્વીય એટલે શું? તો કે નજીક, આને ટૂંકમાં હું દર્શાવું તો આંતર આણ્વીય એટલે શું? તો કે આંતર આણ્વીય એટલે નજીકના બે અણુઓ વચ્ચે જે બને તેને આપણે આંતર આણ્વીય હાઇડ્રોજન, ટૂંકમાં બે અલગ અલગ અણુઓ વચ્ચે બનતા હોય એને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. દાખલા તરીકે આમાં તો કે આ એક અણુ અને બીજો અણુ એમની વચ્ચે બન્યો, એક અણુ અને બીજો અણુ એમની વચ્ચે બન્યો, એક અણુ અને બીજો અણુ નજીકના અણુ વચ્ચે બને છે. તો આ એક્ચ્યુઅલી કેવા છે? તો કે આ છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. કેવા છે મિત્રો? હાઇડ્રોજન બંધ તો ખરા, પણ કેવા? આંતર આણ્વીય, બે અણુ વચ્ચે બને. અહીંયા તો કે આ પાણીનો એક અણુ, આ પાણીનો બીજો અણુ એમની વચ્ચે બન્યો, આ પાણીનો એક અણુ, આ પાણીનો બીજો અણુ એમની વચ્ચે બન્યો. તો આ પણ કેવા છે મિત્રો? તો કે આ પણ આંતર આણ્વીય છે. અરે સર, તો આમાં આંતઃ આણ્વીય? એક મિનિટ વેઇટ તો કરો યાર, આપું છું ઉદાહરણ. રાઈટ? આંતર આણ્વીય ક્લિયર થયું. આંતર આણ્વીય નજીકના બે અણુઓની વચ્ચે બને, બે અલગ અલગ અણુની વચ્ચે બને તો એને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. અને આંતઃ આણ્વીય એટલે એક જ અણુમાં બે પરમાણુઓ વચ્ચે બને અથવા બે વિદ્યુત ઋણ તત્વો વચ્ચે રચાય. એક જ અણુની અંદર બે વિદ્યુત ઋણ તત્વો પડ્યા હોય એમની વચ્ચે બને તો એને આંતઃ આણ્વીય. એક જ અણુમાં, આમાં જો બે અણુની જરૂર પડશે, આને બે અણુની જરૂર નથી, નીચે જગ્યા વધે છે તો નીચે જ ઉદાહરણ આપી દેવાશે. દાખલા તરીકે આનું ઉદાહરણ આપીએ મિત્રો, તો આનું ઉદાહરણ આપી શકાય ઓર્થોનાઇટ્રોફિનોલ. ઓર્થોનાઇટ્રોફિનોલ. હવે ઓર્થોનાઇટ્રોફિનોલ નું સ્ટ્રક્ચર જો હું દોરું છું ને એ ટાઈપનું હોય. ફિનોલ એટલે બેન્ઝીન ની સાથે OH, તો આ બેન્ઝીન દોર્યું છે એની સાથે OH છે એટલે ફિનોલ થયું. અને એના ઓર્થો સ્થાનમાં એટલે એની બાજુના જ સ્થાનમાં NO2 સમૂહ છે, N ડબલ બોન્ડ O, એટલે આ એક્ચ્યુઅલી NO2 થયું. તો ઓર્થો ઉપર નાઇટ્રો, ઓર્થો સ્થાન એટલે 1 2 પોઝિશન, આ 1 ઉપર OH ને 2 ઉપર NO2, એને ઓર્થો કહેવાય. આપણે હજી ઓર્ગેનિક, બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ કરીએ એમાં બધું આવશે, રાઈટ? તો આમ જુઓ તો આખું એક જ અણુ છે ને. આ કેમ પાણીનો એક અણુ હતો, HF નો એક અણુ છે, એમાં આ ઓર્થોનાઇટ્રોફિનોલ નો એક અણુ છે. એમાં હવે શું થશે? તો કે એના અણુનો આ ઓક્સિજન, એના અણુનો આ હાઇડ્રોજન, અને આ બેની વચ્ચે જે બંધ રચાય એ છે તો
વિદ્યુત ઋણ તત્વ અને હાઇડ્રોજન વચ્ચેનો જ બંધ છે. તો આ જે બંધ રચાય ને મિત્રો, એ બંધને કહેવાય શું કહેવાય? તો કે એ બંધને કહેવાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ પોતાના અણુમાં. હવે આવું ઓર્થોનાઇટ્રોફિનોલ બીજો પડ્યો, ત્રીજો પડ્યો, કશો વાંધો નહીં, ઈ તો અંદરો અંદર બન્યા રાખશે. છે અંદરો બને ઈ આંતઃ આણ્વીય, બાજુમાં બને ઈ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. રાઈટ. તો મિત્રો આપણે આ ચેપ્ટર એટલે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં ઘણું બધું ડિટેલમાં એકદમ શાંતિથી નિરાતે ધીમે ખૂબ સરસ રીતે ભણવાનો પ્રયત્ન કર્યો અને એના કારણે આજે આ 37મો લેક્ચર છે અને વચ્ચે અમુક આપણે ઓનલાઈન સેશન્સ લીધા, એ તો અલગ છે. અને તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ બુક ઉપરાંત પણ આપણે ઘણું બધું કર્યું, ઘણી બધી થિયરીમાં. એટલે જેડબલી નીટ માટે, ગુજકેટ માટે જે કાંઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાંથી ખૂટતી હતી, ખાસ કરીને જેડબલી નીટ માટે, એમાં પણ થિયરી પોર્શન આપણે મોસ્ટ ઓફ કવર કરી લીધો છે. અને હજી એમસીક્યુ કરશું ત્યારે પણ એમાં જે કંઈ વધારાનું આપવું પડે એમ છે એ આપશું. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટર નંબર 4 એટલે ગુજરાત બોર્ડ, જેડબલી અને નીટ એ ત્રણની દ્રષ્ટિએ અહીંયા થિયરી પોર્શન એમનો પૂરો થાય છે. રાઈટ. હવે પછીથી આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું. પણ એ પહેલા આપ લોકોએ શું કરવાનું છે, તો કે તમે લોકોએ સરસ મજાની આપણી ફેરબુક બનાવેલી જ છે, જે આપણે બોર્ડ વર્ક લખીએ છીએ, ચોપડો સરસ બનાવેલો જ છે. એમાં છેલ્લે આ તમને જે સ્વાધ્યાય આપ્યું છે એ સ્વાધ્યાય સોલ્વ કરીને એમાં લખવું અને એમાં જે કોઈ ડાઉટ્સ હોય એના ક્વેશ્ચન નંબર મને મોકલજો કે જેથી કરીને હું આનું સોલ્યુશન આપને મોકલી શકું. રાઈટ. તો એક સ્વાધ્યાય તમારે કમ્પ્લીટ કરવાનું છે અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશું, એમાં આગળ વધશું. રાઈટ. તો આજ માટે એટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.